અહીંયા બધાના હાથમાં, મારા હાથમાં આવી ગઈ છે ડીશ. શું વાત છે બધા? સલમાન. ઓહો, તો આ છે પ્રેમ ભાઈનો. અલે ભાઈનો તો પ્રેમ છે, સ્પેશિયલ ઇન્વાઇટેશન. ચાલુ થઈ ગયો છે ભાઈનો. એક નંબર. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. તો હેલો ગાઈસ, કેમ છો? તો વેલકમ ટુ બાવા હિન્દી વ્લોગ અને તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે છે મોહરમનો પહેલો દિવસ, એટલે કે સરગસ રાત. તો આપણે રાત પાડી તો બધા મને જોઈ નથી, મારા ભાઈએ જોયું મને. તો ભાઈ આપણે જોતા હતા. તો આજે આપણો પહેલો દિવસ છે મોહરમ ડે 1. કેમો ના છો? તો મોહરમ ડે 1 માં તમને બધાને મજા આવશે. આપણે ઘરેથી રેડી થઈ ગયા છીએ એકદમ મસ્ત, અને આપણે આજે જવાનો વિચાર છે આપણે વાઘેર જમાતની સેજે. કેમ કે ઇન્શાલ્લાહ આજે જોઈને આજે હોય તો મને ખબર નથી ક્યારે હોય, તો જોઈ લેશી ક્યારે હોય. તો આપણે એક શેર યાદ કર્યો હતો ગયા વર્ષે, અને બહુ જ મહેનત કરી હતી. તો આપણે લોકો તમને સંભળાવશે, અને તમને લોકોને સારો લાગે તો કોમેન્ટમાં સુભાનલ્લાહ કહેજો, અને મારા મમ્મીને તમને બધાને સારો લાગે તો તમે સુભાનલ્લાહ કહેજો. તો જો શેર કાંઈક એવો છે, હિન્દીમાં છે. मुती ने दिल से पूछा बता के क्या हुसैन है, धड़क धड़क के बोल उठा सदा सदा हुसैन है, शान अहले बैद में सभी के सब मिसाल है, कोई नहीं हुसैन सा हुसैन बस हुसैन है, उमर से चल उमेर तक बसर से चल बसीर तक, बड़े बड़े ये कह गए बहुत बड़ा हुसैन है, अजब लड़ी है जंग भी हुसैन ने यजीद से, अजब लड़ी है जंग भी हुसैन ने यजीद से, और इससे बढ़ के जीत क्या यजीद था हुसैन है. સુભાનઅલ્લાહ. અમારે અહીંયા આવી ગયા માલ લેવા. બોલો બોલો. તો મારા મમ્મીને પૂછી શેર કેવો હતો? માશાઅલ્લાહ. સુભાનઅલ્લાહ. તો જરાક આપણા બિગ બ્રધર ને પૂછી લે, ભાઈ શેર કેવો લાગ્યો તમને? બરાબર છે. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ. તો શેર આપણે બહુ મહેનત અને મશક્કતથી યાદ રાખ્યો છે, ને આપણે અહીંયાથી નીકળીએ કાંઈ ખબર નથી શું છે હકીકત, પણ 2-3 કામ છે તો પતાવી લઈ અને પછી આપણે ભેગા થઈ. કેમ કે આજનો દિવસ બ્લોગ મોટો થશે, એટલે તમે નવા હો ચેનલ ઉપર તો લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા ભાઈને ચેનલને. અને હા, જોવાનું ના ભૂલતા આખા વિડીયો, કેમ કે મોટો થશે. મિત્રો આપણે આવ્યા હતા ઇમામ ખાને, અને પેલી વાર આપણે કામ કર્યું, મતલબ કે ચોંટાડવાનું હતું થોડું ઘણું બાકી, તો આપણે ચોંટાડી દીધું. ને આપણે આપણા ઇલાકામાં જે જૂના 2 વાગ્યા છે, 2:14 જેવું જોઈએ. આપણે જવું છે ચાંદીના તાજિયા. ઇન્શાલ્લાહ જો ટાઈમ મળ્યો તો આપણે ચાંદીને 1 નંબરે જાસી વિડીયો શૂટ કરવા. તાજીઓ બહાર નીકળે છે, અને બધી ઠેકાણે જો અત્યારે તૈયારી હાલી રહી છે જોરશોરથી. જો બધા અહીંયા ઇમામ ખાનાવાળા બધા રેડી જ છે, માતામું લાગી ગઈ છે. તો હવે આપણે અહીંયાથી નીકળીએ. મિત્રો તમારો ભાઈ અહીંયા પૂગી ગયો છે. અત્યારે આપણે દોસ્તપાકના છેલ્લે પૂગી ગયા છીએ, અને જાય છે એકલો જ આવ્યો છું, એટલે અહીંયા ભાઈબંધ દોસ્તાર આવી ગયા આપણા ભેગા. હવે ડાયરેક્ટ આપણે જાય લોકેશન, અને પછી વાંચ મળે. બાકી વધારે કંઈ કહેવાય નહીં. અત્યારે ટ્રાફિક સારી છે. મિત્રો ટ્રાફિક સારી છે, આપણે અહીંયા ઊભા રહી ગયા સાઈડમાં. ટ્રાફિક માથે આવે ઉડાડી દીધી ના કરાય. આ જગ્યાએ ગાડીઓ નીકળવાનું ગલી છે, આટલી ગલીમાંથી નીકળવાનું આમ ગાડીઓ જશે બહાર, એ તમને દેખાડશે ધીરે ધીરે. થોડીક વાર ઊભા રહે ને તો આવી ગયા. મિત્રો અહીંયા બધા લૂંટવાની માનતા કરે છે, એ બધા અહીંયા લૂંટે છે. ફિલહાલ ધીરે ધીરે તાજીઓ બહાર આવે છે, એટલે આગળ આગળ આવતા જાય. તાજીઓ બહાર આવે છે.
બહાર આવી ગયું છે અને હવે બધા લોકો વાર આગળ વધે છે. ટ્રાફિક ફૂલ ખતરનાક છે. ડાયરેક્ટ માતમ સુભાનલા તાજીઓ અમારા બાજુમાંથી નીકળે છે. ટ્રાફિક તાજિયાની સલામ આપણે કરવી છે એટલે હું અહીંયા ઊભો છું. પબ્લિક જાય છે એને જવા દઈએ. ટ્રાફિક ભલે ગમે એટલે આપણે અહીંયા જ ઊભો રહેવાનું. આપણે તાજિયાની કરવી છે સલામ. હમણાં તાજિયો બાજુમાંથી નીકળશે ઇન્શાલ્લાહ કરી લો. સુભાનલ્લાહ માશાલ્લાહ. ટ્રાફિક ખતરનાક છે યાર. હું બહાર નથી નીકળી શકતો. તો તમારો ભાઈ ફૂલ ગર્દીમાંથી બહાર આવી ગયો કેમ કે ફૂલ અંદર હું બહુ આગળ હતો કેમ કે આપણે ચાંદીના દાજીને ઇમામખાનામાંથી બહાર નીકળતા જોવું હતું અને માસાલ્લાહ બહાર નીકળી પણ ગયું અને હવે આપણે માતામે આવી જશે ધીરે ધીરે કેમ કે ટ્રાફિક બહુ વધારે છે થોડુંક લેટ થાય આવી જાય પછી આપણે સાંજે આવશું. ભાઈ લોક તમારો ભાઈ પૂગી ગયો તો ઘરે આવીને આપણે મમ્મીએ કામ કીધું હતું કે દૂધ લેતો ભાણેજ ભેગી કેમ કે ભાણેજને યાદ ના રહ્યો જો આવીએ મારી ભાણેજ થેલી લઈને એના ભેગો ગયો હતો કેમ કે મમ્મી જે ગમે ત્યારે કામ ચીંધી શકે છે. થોડો ઘણો વરસાદ આવ્યો કેમ કે રહેમતની બારિશ ભરાઈ છે થોડીક વાર અને ચાંદીનો તાજિયો બહાર નીકળી ગયો તો હવે થોડું ઘણું ખાસી પીસી પછી આપણે લતાના તાજિયામાં આપણે કવર કરશી તો પાર્ટમાં ડિવાઈડ થઈ જાય તો ટેન્શન ના લેતા. ઠીક છે તો છીંડી વરસાદ પાછો ચાલુ થયો છે અને આપણા ઘણા જ બધા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા જો મસ્ત લાલી બાલી લગાવેલી છે. ફોટા થોડાક પાડી દીધા અને વરસાદ થોડો હેરાન કરે છે આમ થોડોક ડરે લાગે છે વરસાદથી કેમ કે તાજિયાવાળા બધાએ મહેનત કરી છે તો કાંઈ વાંધો નહીં એનું કામ છે આવવાનું થોડોક વાર આવશે બંધ થઈ ગયા તો આપણે થોડીક જ વારમાં અહીંયાથી નીકળવાના છીએ લતામાં જવાનું છે આપણા તાજિયામાં જે લતાની આપણી શાન છે અમારા લતાની જે એક જ તાજિયો જે ગલીમાંથી નીકળે છે તો એ દેખાડશે. લતાનો તાજિયો થઈ ગયો કમ્પ્લીટ હવે નીકળવાનો સમય છે તો હાલો. તેરા સીન નહીં સારો સીન નહીં આવે ટેન્શન ના લે ફારિયા ગમે અહીંયા બધી ઉગી છે. હાલો બસ છોકરાઓને બ્લોગ में थोड़ी देर में हमारे इलाके का शान मतलब हमारा कारूभाई નું તાજિયો નીકળશે અને ઊભા રહી ગયા લાઈન में બરોબર ને બાપુ બરોબર મોઈન છે બાપુ એટલે બાપુ આપણે બધા દિલથી કહીએ એવું કઈ ઓલું કઈ છે નહીં સુન્નતતા ને ઓલી અલગ છે સમજી ગયા. Thank you.
મિત્રો ફાળિયા કમેટી રેડી થઈ ગઈ છે, નાહી ધોઈને એક નંબર ફ્રેશ થઈ ગઈ છે અને આવી ગઈ છે મસ્તાને. અહીંયા તાજીઓ છે ને ખુલ્લે હતી, પાલ ખુલ્લો છે. તો હવે જોઈ લે કેટલો કમ્પ્લીટ થયો છે. આપણે અંદર જ્યાં કેવો બધી આવા જો આ બધી થાય છે હજી. આપણે નિયાજ ખાઈ અને ફાઇનલી નીકળ્યા છીએ અને હવે આપણા તાજ્યનું બહાર કાઢવાનો નંબર આવી ગયો કેમ કે 18 નંબર એટલે એ આપણો તાજ્ય. તો હવે નીકળશે અને આપણા સારે જ આપણા સબસ્ક્રાઈબર અમે વિડિયો યાદ રાખજો. આ યાદ રાખજો ભાઈ ને મોહિન ને બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હાલો પાછળ અમારી ફારિયા કમેટી આવે છે આખી. જો અમારો શેરો આવે છે. હવે બસ થોડીક જ વારમાં નીકળશે મારો તાજ્ય. લાઈટ બાઇટ ને 18 નંબરની કમ્પ્લીટ છે. બસ હવે થોડાક જ સમયમાં હવે આ છોકરો હાલો ભાઈ બ્લોગમાં એની મોરમ ચાલુ એટલે પહેલો જ તાજ્યો આપણે આવ્યો છે ચીસાનો. આ કારીગીરી કરી છે ગુલાબીની દરગાહ બસ તો હવે જાય અમે આગળ. આખી ગેંગ કમ્પ્લીટ છે ફૂલ અને અમે જાય છીએ થાળી ખાવા. જો ગેંગ બધી જ છે આપણા ભાઈબંધ. એ ગેંગ આમ ગેંગ ફાળિયા કમેટી ફૂલ કમ્પ્લીટ. આખી ગેંગ જાય છે એક જગ્યાએ જમવા. તો પણ હવે બધા ભેગા થઈને હળિયું કાઢે જલ્દી મેળ આવી જાય. આની સાસુએ મળી ગઈ તો જલ્દી જાય અને ઘણા લોકો અમને જોઈને શોખ થઈ જાય છે અને કહે એ બહુ સારું છે. બધાને લઈ લેશે આપણે ટેન્શન ના લેતો હિંમત રાખ ખાલી. તો પેલે ચાંદીના દાજિયામાં જવાનું છે અમારે. પેલે હું જાય પછી વિચારી આગળ ક્યાં હે એરિયો 6 નંબર. હા ભાઈ હાથીનો સીન લઈ લીધો એ બજારમાં મળશે આપણને. જલ્દી જાય. ટ્રાફિક ફૂલ છે આખા રસ્તા ઉપર. ભાઈ લોક બધાયથી પેલા બધા ભાઈઓ છે ને ચાંદીના તાજી આવ્યા કેમ કે મેં તો આવી ગયો હતો એકવાર. તો બધા ભેગા આવ્યા કેમ કે સલામ થઈ જાય અને પ્લસમાં એક બીજું કામ છે એ કરવાનું છે. બધા ભાઈ લોક ભેગા આવ્યા છે એટલે સમજો છો. બીજો કામ હમણાં તમને તો ઘડીક જ વારમાં ખબર પડી જશે કે બીજો કામ શું છે. જો જાય છે ચાંદીનો તાજી અહીંયા જ છે. ડાયરેક્ટ ઉવા મળીએ આપણે આગળ. સલામ તાજીયાના સામે જ છે જો ચાંદી. આ બધા ભાઈ લોકો ઊભા છે. આમથી અમુક આવે છે. બધા આવે ધીરે ધીરે કામ પતાવતા. એક જ મિનિટ કેમેરો સાથે. તો આપણે જેના માટે આવ્યા હતા એ વસ્તુ છે ગુજરાતી થાળી. ગુજરાતી થાળી છે. ગુજરાતી છે. ઓહો આ શું છે? શેનું શાક છે? પનીર છે. તો બધા ભાઈ લોકો અહીંયા શાક ને જમવા આવ્યા છે કેમ કે જમવાનું તો પડે ને. આમાં ગયા જો હજી આવે જ છે કેમ કે મિત્ર છે આપણા. રોટી આમાં નથી. इसमें रोटी नहीं है. रोटी नहीं रोटी यही नहीं रोटी भाई आमा है. वहाँ राइस खावा बैठा है. અહીંયા બધાના હાથમાં મારા હાથમાં આવી ગઈ છે ડીશ. શું વાત છે બધા સલમાન. ઓહો તો આ છે પ્રેમ ભાઈનો. ભલે ભાઈનો તો પ્રેમ છે જ. સ્પેશિયલ ઇન્વિટેશન જ કહેવાય ને. ત્યાં જતો તો ત્યાંની રીતે દાવત इंशाल्लाह नियाज खाते हम लोग आ गए डायरेक्ट इमाम खाने क्योंकि अभी हमारा ताजिया निकलने वाला है. और हमामा केवो लागे है कही दे जरा कमेंट में. ताजियो हमारो रेडी है. आखी कमेटी यहाँ ઊભી છે. બસ હવે માશાલ્લાહ કાઢવાની વાર છે હવે કેમ કે બહુ વાર લગાડી દીધી. છોકરા બધા મને જોવે હેલો બધા. હા આવી રીતે કરતા રહીએ તો મજા આવે મને. माशाअल्लाह हमारा ताजिया
નંબર 1 નંબર 2 નંબર અનવારે હુસેન દાદિયા કમેટી 2 નંબર ખાદિમ હુસેની તાજિયા કમેટી 7 નંબર શાયર તાજિયા કમેટી 7 નંબર 8 નંબર ઓજાનો નાખો છે ના 9 નંબર ઇબન સાબિર તાજિયા કમેટી 9 નંબર રહીમ ગરીબ નવાજ તાજિયા કમેટી રહીમ 13 નંબર ગુલાબી તાજિયા કમેટી અરસે હુસેની તાજિયા નંબર દાગીઓ જે છે એ મારો છે એ દેખાડી દો કોણી કઈ વાત शान से आज हुसैनी काफिले वाले તો મિત્રો હવે અમારો તાજ્યો છે ને ખોજા નાકે ભૂઈ ગયો છે અમે અડધે રસ્તેથી નીકળી ગયા છીએ કેમ કે અમારે જવું છે અમે થોડું ધોયા ના તાજીએ કેમ કે બોલાય ઉપર ચડાવશે બહાર નીકળશે સવારે 4 વાગે ગાડીઓ ચડાશે અને અમારે જવું છે એમાં બધા નીકળી ગયા છીએ સોહિલ છે મોઇન છે ને મારો ભાઈ અખ્તર છે એ મારા ભેગો મોટો છે હવે અમે અહીંયાથી નીકળી જઈએ અને પછી જાય
તો તમારો ભાઈ ગાડી લઈને 3 જણા અમે તને ભેગા થઈને બેસીને આવી ગયા અહીંયા લોકેશન ઉપર લંકાવરના ઢારીએ અને પબ્લિક સિટી એ સારી છે. તો આગળ જેમ વધશે એમ પબ્લિક દેખાતી જશે નહીં. બરોબર ને? આ ફ્લેશ લાઈટ તો ચાલુ નથી. ફ્લેશ લાઈટ નથી એનું કારણ છે કેમ કે ફ્લેશ ઉપરથી અલગ અલગ ટાઈપની ફ્લેશ આવે છે એટલે મેં થોડીક વાર બંધ કરી નાખી. તું સમજ મારી વાત ને. જો હા 92 કે 72. હા તો અહીંયા કાલે છે ને 72 ડેગ હશે. 92 કે 72 ડેગ હશે અને કાલે આપણે અહીંયા મળશું ઇન્શાલ્લાહ. જો મજમો અહીંયાથી જ ચાલુ છે. મિત્રો कोई बात नहीं. तो देखो हमारा सामने ये हाथी. હલો આગળ. ભાઈ બ્લોગ તો બનાવવો પડે ને કેમ કે પબ્લિક મોરમ પછી મોરમ જોવા માટે આપણા બ્લોગ સર્ચ કરે એટલે આપણે મોરમ જેવો જ આખો બ્લોગ બનાવ્યો. 4:30 વાગી ગયા છે અને માર્કેટ હજી ઠંડી છે અને અત્યારે અહીંયાથી નીકળવાનું છે તાજી. આજ જગ્યા આજ છે લોકેશન અને અંદરથી તાજીઓ બહાર આમ બધા ઊભા છે. પબ્લિક બધી અંદર જાય છે ને અમે ભેગી 25 નંબરનો પેલો અમને સમોસો દેખાણો ને અમે પહેલી વાર આ ગલીની અંદર લગી આવ્યા છે. નકર તમે બહાર જ ઊભા રહે. આ ફેરે વિચાર્યું કે અંદર જાય રહ્યું તો હવે જો ઇમામ ખાને લગી આવી ગયા છે. સમોસો સામે જ છે. બસ હવે તાજ્યો દેખાય થોડીક વાર ભેગા ભયા જાય. 25 નંબર અમી દૂર 25 નંબર માં ટ્રાફિક ટ્રાફિક કેવી સારી એવી ધક્કા મૂકી થાય છે અહીંયા ખતરનાક. પબ્લિક નો ત્યાં ત્યાં જઈ વहाँ ऊपर અહીંયા ઉપર બધી ઠેકાણે બધી ઠેકાણે પબ્લિક. હવે જો તાજી આવવાનો સમય છે. થોડીક જ વારમાં તાજી બહાર આવે. બધા લાઈનમાં મોબાઈલ કાઢીને ઊભા રહી ગયા. જો બધાના મોબાઈલ બહાર છે કેમ કે हाँ गली में जाए तो बाहर डायरेक्ट बाहर चले जाएंगे. आगर ना जाता भाई. નીકળવાનો સમય થઈ ગયો છે અને બધી પબ્લિક બધા ફૂલ એક્સાઇટેડ છે. આપણે બધા લોકો એવો મોબાઈલ કાઢી લીધા છે. ભાઈ પકડ લઈને આ ઉપર જઈને જઈને પકડ લઈને જ ફરે છે. ગમે ના વાયર કાપી નાખે. નડવો ના છે. નડે એટલે ગયું. થોડીક જ વાર ચાલુ લાઈન આવે છે.
બહુ ધક્કા મારી રહ્યો ભાઈ, બહુ ખતરનાક. ડ્રોન ઉડે છે, ડ્રોન. ગાડીઓ બહાર આવી ગઈ. આઈ લો બધા સહી સલામત છે. એ બે ધક્કા બહુ ખતરનાક. પાછા આવી ગઈ. અવાજ એ નથી નીકળતો, પણ હવે ધીરે ધીરે અવાજ નીકળે. હવે બહારની તરફ જઈએ, મજમામાંથી ઘેરામાંથી ધીરે ધીરે બહાર જાય. જામનગરની શાન છે, અમીર જોયા અને બધા આવે, ગાડીઓ ચડાવે એટલે આખું જામનગર જોવા આવે. જામનગરની બહારના લોકો જોવા આવે, કેમ કે શાન છે ને, વાત અલગ બધા જોવા આવે. અમે આવ્યા હતા, હવે નીકળ્યા બહાર. ચાલો મિત્રો, ઘરે જતા હતા, અમે એવું વિચાર્યું થોડું ઘણું થઈ જાય કંઈક નાસ્તો. તો આ જો પાણી શું છે? દાળ પકવાન. એક તો મને બોલતા ના આવડે. તો દાળ પકવાન. તબિયત ખરાબ થઈ ગઈ, 5:30 ગાડી દીધા આજે અહીંયા. અમે ધૂણ ધોઈએ, હવે નાસ્તો કરીને ઘરે જશું ને પછી કૂવાનું કંઈક પ્લાન કરશી. ફિલહાલ તો કાંઈ નક્કી નથી. હે તો બધાય ભાઈ લોકોને વિડીયોમાં મજા જ આવી હશે. તો નિંદર કરીને ઉઠી ગયો છું, અને તમને લોકોને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને 2-4 જણાને શેર કરી દેજો. અને વિડીયોમાં બહુ વધારે મજા આવી હોય તો એકાદી કોમેન્ટ કરી દેજો. તો મળી બીજા વિડીયોમાં. તો બાય બાય.